નમસ્કાર જય હિન્દ મિત્રો. વીકલી માર્કેટ અપડેટ માટે આપણે લાઈવ થઈ ગયા સાંજે. તો આપણે વેઇટ કરીએ ત્યાં સુધી આપણા અમુક મિત્રો જોડાઈ જાય અને ત્યારબાદ આપણે આપણું આખું આજનું જે ડિસ્કશન છે એ શરૂ કરીએ. ત્યાં સુધી તમે મને જણાવો કે તમે ગુજરાતમાં ક્યાંથી બોલી રહ્યા છો અને તમારા કોઈ પણ સવાલ હોય શેર બજાર સંબંધિત કે કોઈ પણ સ્ટોક સ્પેસિફિક સંબંધિત હોય તો પણ તમે અમને જણાવો. આગળ વાત કરું, આપણે આજે ડિટેલમાં ડિસ્કશન કરીશું કે સ્ટોક માર્કેટમાં આ વીકમાં શું થયું અને આવતા વીક માટે મહત્વનો એક કી પોઈન્ટ તમને આપીશ જેના પર તમને ડાયરેક્શન ખબર પડશે કે આગળ હવે બજારમાં શું થવાનું છે. તો મિત્રો વધુ સમય ના લેતા આપણે સીધું ડિસ્કશન શરૂ કરીએ. મિત્રો સોમવારના દિવસે બજાર નિફ્ટી 24,253 પર ઓપન થયું હતું અને આજના દિવસે 24,131 પર ક્લોઝ થયું. આ વીકમાં મોટા ભાગે બહુ જ ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા. તેમાં સારી ખરાબ બધા જ ન્યૂઝ આવી ગઈ. એક દિવસને બાદ કરતા આપણે મેજરલી પોઝિટિવ રહ્યા તો પણ આપણે જોઈએ તો બજારમાં હાલના તબક્કે એફઆઈઆઈનું હેવી સેલિંગ હજી કન્ટિન્યુ છે. એફઆઈઆઈએ આ વીકમાં લગભગ 5,026 કરોડની વેચવાલી કરી છે આજનો દિવસ લઈને અને એની સામે ડીઆઈએ લગભગ 7,924 કરોડની ખરીદી કરી છે. તો ડીઆઈનો મેજર સપોર્ટ રહ્યો છે બજારને સસ્ટેન કરવામાં. સ્ટીલ આપણે જોઈએ તો આ વીકમાં બજારે 24,354નો હાઈ બનાવ્યો જે બજાર માટે એક હર્ડલ બની રહ્યો છે અને આ વીકમાં ગુરુવારના દિવસે એટલે કાલે બજારે 23,873નો લો બનાવ્યો. તો જેવું આપણે લાસ્ટ વીક મેં ચર્ચા કરી હતી એમાં મેં તમને એ લોકોને કહ્યું હતું કે બજાર 23,800 થી 24,500ની રેન્જમાં રહેશે. તો મોરઓલેસ એની વચ્ચે જ રહ્યું છે. હવે ઇન્ડિકેટર શું રહ્યા આ વીકમાં આપણે વાત કરીએ તો આ વીકમાં લગભગ 45 નવી કંપનીઓ એફ&ઓમાં સામેલ થઈ છે. એફ&ઓમાં નવી કંપનીઓ આવી એટલે એ કંપનીઓના વોલ્યુમ્સમાં વધારો થશે, શેરોની લેવડ દેવડ વધશે એટલે એના સ્ટોક પ્રાઇસમાં મોટી મુવમેન્ટ તમને જોવા મળી શકે. આ કંપનીઓમાં ઘણી બધી કંપનીઓ જે ચર્ચિત છે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટરો માટે, એમાંના અમુકના તમને નામ જણાવું જેમ કે ડીમાર્ટ છે, આઈઆરએફસી, ઝોમેટો, જીઓ, આ અમુક કંપનીઓ છે. કેમ્સ જે ઘણા સમયથી લોકો ઈચ્છતા હતા કે એફ&ઓમાં આવે. ત્યારબાદ એક બીજો ટ્રિગર તમને કહું, આવતા મહિનાથી ડિસેમ્બર મહિનાથી ઝોમેટો સેન્સેક્સમાં સામેલ થાય છે એટલે એનું વેટેજ ખૂબ વધી ગયું છે એટલે ઝોમેટો ઇન થશે અને એની સામે જેએસડબલ્યુ સ્ટીલ સેન્સેક્સમાંથી બહાર જશે. આ થયું બજારની વાત. હવે થોડા પેરામીટર પર આપણે જોઈએ. આ સપ્તાહમાં તમે જોશો તો રૂપિયો ખૂબ નબળો પડ્યો છે. રૂપિયો તમે જુઓ તો આ સપ્તાહમાં જ્યારે બજાર સ્ટાર્ટ થયું ત્યારે 84.25 થી સ્ટાર્ટ થયું હતું. આજે નવો લો બનાવ્યો. લગભગ આપણે જોઈએ તો આજનું ક્લોઝિંગ આપણે જોઈએ તો 84.60નો છે એટલે રૂપિયાએ નવો લો બનાવ્યો છે આ વીકમાં, જે બજાર માટે સારું ના કહેવાય. આગળ વાત કરું તો રશિયાએ એમના દેશમાં એમની જે ટ્રેનની જે મેન્યુફેક્ચરિંગ છે એના માટે ભારત જોડે કરાર કર્યો છે. તો એમની જે ટ્રેનો છે એ હવે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થશે. તો આના માટે મેજર બેનિફિશિયલ જે કંપનીઓ છે એ ભેલ, જુપિટર વેગન, ટીટાગઢ વેગન, આ લોકોને ઘણો એવો ફાયદો થવાની સંભાવના છે. ત્યારબાદ આગળ વાત કરું તો આ વીકમાં ઇન્સ્યોરન્સ સેક્ટર માટે મોટી ઉથલપાથલ થઈ. ઇન્સ્યોરન્સ સેક્ટર માટે આ વીકમાં તમે જુઓ તો બે મોટા ડિસિઝન્સ પર ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં એક તો તમને કહું, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ હવે જનરલ ઇન્સ્યોરન્સમાં ઉતરવા માટેની પરમિશન આપી દીધી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ અને આઈઆરડીએ. એટલે આ એક મોટું પગલું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો આઈઆરડીએ તરફથી એક નવો પ્રસ્તાવ આવ્યો છે કે જે પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમની બેંકા ચેનલ થ્રુ જે ઇન્સ્યોરન્સ વેચે છે એટલે બેંક્સ થ્રુ જે પણ ઇન્સ્યોરન્સ વેચે છે એના પર 50%ની કેપ આવશે.
એટલે 50%થી વધુ એ લોકો બેંક થ્રુ ઇન્સ્યોરન્સ નહીં વેચી શકે, જે આ લોકો માટે ખરાબ ન્યૂઝ કહેવાય. પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી જે બી ઇન્સ્યોરન્સ વેચતા હોય એ પ્રાઇવેટ સેક્ટર ઇન્સ્યોરન્સ માટે આ ન્યૂઝ ખરાબ કહેવાય. તો આ ઇન્સ્યોરન્સ સેક્ટર માટે આગળ અમુક દિવસો ખૂબ મહત્વના રહેશે અને લગભગ એવું લાગે છે કે ફેબ્રુઆરીમાં જ્યારે બજેટ આવશે ત્યારે એની પર અંતિમ ફેસલો લેવાશે. એક મહત્વનો ડેટા હમણાં પબ્લિશ થયો. ભારતનો જીડીપી ડેટા હાલ હમણાં થોડી વાર પહેલા જ પબ્લિશ થયો છે. જે લગભગ 5.4% છે. આ વર્ષ જ્યારે શરૂ થયું માફ કરજો એપ્રિલ 2024, ત્યારે એનો અંદાજિત આંકડો હતો 8.1. 8.1થી આપણે ઘટ્યા ક્વાર્ટર 2માં 6.7 આવ્યા અને અત્યારે આપણે છે 5.4. તો એ સારા ઇન્ડિકેશન ના કહેવાય. બજાર આની પર જરૂરથી રિએક્શન આપશે આવતા સપ્તાહમાં કે અમુક પીરિયડ સુધી, અને એ બજારને નીચે ખેંચી શકે છે, કારણ કે આ ઇન્ડિકેશન સ્લોડાઉન તરફ જવાના ઇન્ડિકેટર છે. આગળ વાત કરું તો રવિવારે એક બહુ મહત્વનો ડેટા આવવાનો છે. રવિવારે નવેમ્બર મહિનાને ઓટો સેલ્સના આંકડા આવવાના છે. એ આંકડા જ્યારે આવશે એના પરથી ઇકોનોમીનું ડાયરેક્શન નક્કી થશે. ઇકોનોમીનું ડાયરેક્શન મેજરલી તમે જુઓ તો કોમર્શિયલ વ્હીકલ તરફથી એના જે આંકડા આવે એના પરથી ડિસાઇડ થાય. તો આ બે મેજર ઇવેન્ટ પર બજાર રિએક્ટ કરશે. એક તો ઓટોના આંકડા આવશે અને ત્યારબાદ આપણે જોઈએ તો જીડીપીનો જે રેટ ઘટ થયો છે એના પર બજાર રિએક્શન કરશે.